સાચી વાત બેદરકની અંદર પિંકેશ પટેલ, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જગતનો તાત એવી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે કે જેને એક બાજુ પોષણક્ષમ ભાવ પણ નથી મળતા અને અધૂરામાં પૂરું જે નાના નાના ટુકડાઓવાળી જમીન છે એ જમીન પણ જો એમની પાસે નહીં રહે તો આજનો ખેડૂત કરશે શું? કારણ કે નથી મોટા બાબુઓ જે બેઠા છે અધિકારી, એ પણ નથી સાંભળતા કે નથી સરકાર સાંભળતી. તો ખેડૂતને હવે કરવું શું એ મોટો અત્યારે સવાલ ઉભો થયો છે. અને આ જ વાત મહીસાગર જિલ્લાના લુણાવાડાના મુખ્ય મથકેથી જે ચારે બાજુ જે ફ્લાયઓવર જે પસાર થઈ રહ્યો છે અને એના કારણે 12 ગામના 200 થી વધારે ખેડૂતોની જમીન જે છે એ જમીન એક્વાયર કરવામાં આવી રહી છે. હવે સવાલ એ પેદા થાય છે કે આ જે જમીન જશે એ જમીન કોઈની પાસે 5 ગુંઠા છે, કોઈની પાસે 10 ગુંઠા છે કે કોઈની પાસે ગુંઠો છે, અને જે એ જમીનની વચ્ચેથી જે રસ્તો કરવામાં આવી રહ્યો છે જેના કારણે અમુક ખેડૂતોને તો આ બાજુ 10 ફૂટ વધે છે અને આ બાજુ 10 ફૂટ વધે છે. તો હવે 10 ફૂટના ટુકડાને ખેડૂત શું કરશે? સવાલ એ મોટો છે. એટલે એમને જે ભાવ આપવામાં આવે છે અત્યારે, બરાબર છે, એ જો જમીન અત્યારે કોઈ બિલ્ડર કે કોઈ ઉદ્યોગપતિ ખરીદે તો અત્યારે 2800-5000 સ્ક્વેર ફૂટે જમીન ખરીદી શકાય એવા મોટા ભાવો છે, જ્યારે સરકાર એ માત્ર સ્ક્વેર ફૂટે 5 રૂપિયાના ભાવ પ્રમાણે આજે ખેડૂતોને વળતર ચૂકવવાની વાત કરે છે. તો 5 રૂપિયાની અંદર તો સમોસો પણ નથી આવતો કે કચોરી નથી આવતી. તો સવાલ એ છે કે શું સરકાર આ બાબતને લઈને કોઈ પગલા લેશે કે શું? કારણ કે મહીસાગરનો જે ખેડૂત છે એ મહીસાગરના ખેડૂત અત્યારે આકરા પાણીએ છે અને એમણે સાફ શબ્દમાં ચીમકી આપી છે કે જો અમને યોગ્ય પ્રકારનો જવાબ નહીં મળે અને જો અમારી જમીન લઈ લેવામાં આવશે તો મોરબીના અંદર જે ખેડૂતોએ જે ઉગ્ર આંદોલન કર્યું છે એનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી એમણે આપી છે. એટલે આજે જે રજૂઆત કરવામાં આવી છે ખેડૂતો દ્વારા, એ રજૂઆતને લઈને એ ફરીથી પણ સરકારના પાસે જવાબ માંગશે અને જો એમને યોગ્ય જવાબ નહીં મળે તો આજે ખેડૂત મજબૂર થયો છે, કારણ કે ખેડૂત પાસે કંઈ બચતું નથી. એક બાજુ એમને ભાવ પણ નથી મળતા. તમે જુઓ આજે કે ખાતરના ભાવ છે, બિયારણના જે ભાવ છે, એ જંતુનાશક દવાઓના ભાવ છે, એ ડબલ 3 ગણા થઈ ગયા છે. પરંતુ ખેડૂતને જે ભાવ મળે છે એ ભાવમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો થયો નથી. આજે દરેક ખાતાની અંદર કે દરેક સરકારી નોકરીની અંદર ભથ્થા વધતા હોય, પરંતુ ખેડૂતનું ભથ્થું ક્યારે વધશે એ મોટો ચિંતાનો વિષય છે. અને જો ખેડૂતો પાસે આ રીતે જો જમીન લઈ લેવામાં આવશે અને આ રીતે ઉપયોગ કરવામાં આવશે તો ખેડૂત જશે ક્યાં અને ખેડૂતની સ્થિતિ શું હશે? કારણ કે જે ખેડૂતો છે આજે જે રીતે કલેક્ટરની અંદર એમણે આવેદનપત્ર આપ્યું છે, તો જે ખેડૂતોને ઘૂંટણનો દુખાવો છે તો આજે સીડી ચડીને બીજા માળે આવે છે અને છતાં પણ કોઈ પ્રકારની ફરિયાદ નથી કરતો કે મને ઘૂંટણમાં દુખે છે. કારણ કે આ સરકારે જે લોકો ઘૂંટણથી પીડાતા હતા એ લોકોને ઘૂંટણ અપાડી દીધા છે. એવો અત્યારે જે માહોલ સર્જાયો છે. ત્યારે આ અનેક સવાલો આપણી વચ્ચે છે. તો હવે જે પ્રકારે જે ખેડૂતો આંદોલનની જે ચીમકી આપી રહ્યા છે એ ચીમકીને લઈને બહુ મોટો માહોલ જે રીતે સર્જાયો છે અત્યારે, એને લઈને ચિંતાનો વિષય બન્યો છે. અને સરકાર પણ આ દિશામાં શું પગલા ભરશે તે હવે જોવાનું બાકી રહ્યું છે, જેની વિગત આપણે આવતા અંકે કરશું. અને ત્યાં સુધી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. ધન્યવાદ. મારી નમ્ર વિનંતી અને અપીલ છે કે જે મોડાસા ગોધરા બાયપાસ હાઈવેની મંજૂરી આપી છે અને જેમાં અમારી જમીનો જાય છે, અમે 211 ખાતેદારો ખેડૂતો છીએ. એમાં કંઈક નાના ખેડૂત બી છે, 10 ગુંઠાવાળા, 20 ગુંઠાવાળા. એમાં 20 ગુંઠામાં તો 5 ભાઈ હોય, 5 ભાઈમાંથી એમાં 5-5 ગુંઠા તો ભાગ જમીન આવતી હોય. એ જતી રહે, તમે ખેડૂત ખાતેદાર રહેવાના નથી તો અમારી પાછલી પ્રજા કઈ જેવી છે? બરાબર, જે અમારા ખેડૂત ખાતેદારમાંથી નામ નીકળી જશે. અને સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે તો છતાં અમારું સાંભળતા નથી, એનો કોઈ જવાબ નથી મળતો. મહેસૂલ વિભાગમાં જમીન સંપાદનમાં બી કર્યું છે અમે. બસ આ લોકો એમના ભાવે જે જંત્રીના 2011ના પરિપત્રના હિસાબે અમને ભાવ રજૂ કરે છે. અમે મહેસૂલ વિભાગમાં પૂછીએ છીએ તો આ લોકો અમને કોઈ હરખો પરિપત્ર મળતો નહીં. આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે આનો આગામી દિવસોમાં માંગણી નહીં સંતોષાય શું કાર્યવાહી? આગામી દિવસોમાં માંગણી નહીં સ્વીકારાય તો મોરબી જેવી સ્થિતિ થતાં વાર નહીં લાગે. અને એના અમે બધા 11 ગામના વડીલો ભાઈઓને બધા નાના મોટા મળીને એનું કંઈ બી નિરાકરણ ને આંદોલન કરવાની ચીમકી, પણ આંદોલન કરવું પડે તો આંદોલન બી કરીશું, ધરણા કરવો પડે ધરણા પર કરીશું, ભૂખ હડતાલ પર જવું પડે તો ભૂખ હડતાલ પર કરીશું. કેમ કે અમારી જોડે જમીન બચતી જ નથી તો અમારે ખાવા પીવા માટે કંઈક તો જોઈશું. અમે તો અત્યારે ચલો પણ અમારી પાછલી પ્રજાનું તો વિચારું કે અમારે સરકાર આના ઉપર ધ્યાન આપે, તંત્ર. શું નામ છે આપનું? રમેશભાઈ વણકર.
આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે, શું કહેશો? લુણાવાડા મોડાસા રોડને જોડતો બાયપાસ રોડ માટે જમીન જે જાય છે અને જમીનનું યોગ્ય વળતર ન મળે એના માટે રજૂઆત કરવા માટે કે અમને બજાર કિંમત કરતો 4 ગણા ભાવ ઊંચા ભાવ મળે અને એ વળતર મળે તો જ અમે જમીન આપવા માટે સહમતિ દર્શાવીએ છીએ. આશરે કેટલા લોકોની જમીન જતી હશે અને કેટલા હેક્ટર જતી હશે? અંદાજે 135થી 150 એકર જમીન જાય છે અને 272 જેટલા ખાતેદારો છે. શું માંગણી છે આપની? અમને બજાર કિંમતથી 4 ગણા ભાવ ઊંચા મળે તો જ અમે સરકારના જાહેર હિતમાં અમે આપવા માગીએ છીએ, નહીં તો અમે સદર કામગીરી અટકે એ માટેનું અમે આંદોલન કરવા માટે પણ એમ કે તૈયાર છીએ. શું નામ છે આપનું? ગિરીશભાઈ પટેલ.